આઈ લાઈક ઇટ કે તમે બ્રેકડાઉન કરી રહ્યા છો કે હું અઠવાડિયામાં આટલું વાંચીશ. સો આ એક્સરસાઇઝ કરતા જ રહેજો જ્યાં સુધી તમારું સિલેક્શન ના થઈ જાય ત્યાં સુધી, બ્રેકડાઉન કરીને વાંચવાનું જે તમે કરી રહ્યા છો. એક્સેલન્ટ. પછી એક તમે મને એવું કીધું કે તમે કરંટ અફેર્સના વિડીયોઝ જુઓ છો અત્યારે હાલ. ઓકે, મને એવું લાગે છે કે તમે ત્યાં એક ભૂલ કરી રહ્યા છો, અને એનું પાછળનું એક રીઝન હું તમને સમજાવું. કરંટ અફેર્સની એક અલગ સબ્જેક્ટ નથી. કરંટ અફેર્સ શું છે એ આપણે પોલિટી વાંચીએ છીએ, તો પોલિટી આખું વાંચી લીધું તો આપણને ખબર પડી ગઈ કે બિલ કઈ રીતે પાસ થાય. પછી આપણે કરંટ અફેર્સમાં વાંચીએ કે અચ્છા લોકસભામાં આ ખરડો પસાર કર્યો, આ બિલ પસાર કરવામાં આવ્યું. ઓકે, એટલે આપણને કોઈ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું. અચ્છા, એટલે આપણે કનેક્ટ કરી કે પોલિટીમાં આપણે આ ભણ્યા હતા, રાઈટ? તો કરંટ અફેર્સ એ આખું અલગ સબ્જેક્ટ નથી. આપણા જે બધા સબ્જેક્ટ છે ને, પોલિટી, ઇકોનોમિક્સ, એ સબ્જેક્ટમાં રિલેટેડ અત્યારે હાલ કરંટમાં શું ચાલી રહ્યું છે એ જ છે. એટલે અત્યારે હાલ શું છે કે તમારું બેકગ્રાઉન્ડ નથી, તમે હજુ ઇકોનોમિક્સ નથી વાંચ્યું, તમે પોલિટી નથી વાંચ્યું, જીઓગ્રાફી નથી વાંચ્યું, સાયન્સ એન્ડ ટેક નથી વાંચ્યું, અને તમે કરંટ અફેર્સ જે તમે ફોલો કરો છો એ બધું એ સબ્જેક્ટની આસપાસ ઇર્દ ગિર્દ ફરે છે. તો બેઝિકલી તમે અત્યારે હાલ કરંટ અફેર્સ વાંચતા હશો તો તમને વધારે ડિફિકલ્ટ લાગતા હશે કરંટ અફેર્સ સમજવા, કારણ કે તમારી પાસે, હા એક્ઝેક્ટલી, બીકોઝ યુ ડોન્ટ હેવ દેટ નોલેજ. આપણા બ્રેઇનમાં કેવું હોય કે એક નોલેજ બેઝ હોય, એની ઉપર પછી બધા કનેક્શન બિલ્ડ થાય. આપણે કંઈક નવું વાંચીએ તો તમારી પાસે આ બેઝ જ નથી, તો તમારો બ્રેઇનમાં ને બધી ઇન્ફોર્મેશન આમ છૂટી છવાઈ આમ હવામાં છે અત્યારે, અને 1-2 દિવસમાં આ બધું ગાયબ થઈ જશે. તમારું બ્રેઇન આ બધું ડમ્પ કરી દેશે કે ભાઈ આ આપણા કામનું જ નથી, રાઈટ? સો કરંટ અફેર્સ તમે ડેલી અત્યારે હાલ વાંચી રહ્યા છો, આઈ થિંક ઇટ્સ નોટ નેસેસરી અત્યારે હાલ, કારણ કે તમે જસ્ટ હવે તૈયારી ચાલુ કરી છે, રાઈટ? 1 મહિનો થયો છે. કરંટ અફેર્સ પર અત્યારે ફોકસ નહીં કરો. અત્યારે હાલ તમારું પ્રાઇમરી ફોકસ ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે, કોર સબ્જેક્ટ, પોલિટી, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી એન્ડ સાયન્સ એન્ડ ટેક, આ 4 સબ્જેક્ટ પર તમારું વધારે ફોકસ હોવું જોઈએ. હિસ્ટ્રી પર માટે હું બાયસ છું, મને હિસ્ટ્રી બહુ ફેક્ચ્યુઅલ અને લાગે છે, એટલે હું હંમેશા હિસ્ટ્રીને થોડું પાછું રાખું કે શાંતિથી કરીશું. ઇટ્સ અપ ટુ યુ. બટ પોલિટી એન્ડ ઇકોનોમિક્સ નોન નેગોશિયેબલ. તમારે આ બંને સબ્જેક્ટ પહેલા કમ્પ્લીટ કરવાના છે, કારણ કે જેવું તમે પોલિટી અને ઇકોનોમિક્સ કમ્પ્લીટ કરશો ને, પછી જો તમે કરંટ અફેર્સના વિડીયો જોશો ને, તો કંઈક સમજમાં આવશે તમને કે શું ચાલી રહ્યું છે દુનિયામાં. બીકોઝ પછી તમે કનેક્ટ કરી શકશો, અને પછી તમને કરંટ અફેર્સ બિલકુલ બી ડિફિકલ્ટ નહીં લાગે. પછી તમારા માટે એકદમ ઇઝીલી તમને યાદ પણ રહી જશે. તમારે એક્સ્ટ્રા એફર્ટ્સ પણ નહીં નાખવા પડે કે આ બધું શું ચાલી રહ્યું છે. અને જો તમે કરંટ અફેર્સ અત્યારે રોજ જોશો ને, તમને યુ વિલ હેટ યોર પ્રિપરેશન, કે હું શું કરી રહી છું. એવું થાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ. મેં પણ મારી તૈયારીના શરૂઆતના સમયગાળામાં આવી જ ભૂલ કરેલી. ટોપર્સના વિડીયો જોઈને આપણને લાગે કે મતલબ બધા સબ્જેક્ટ પછી પહેલું કરંટ અફેર્સ આપણને એવું લાગે. પણ કરંટ અફેર્સ તો જ ખબર પડે જ્યારે આપણે બધા સબ્જેક્ટ સ્ટેટિક પૂરા કર્યા હોય. રેપો રેટ શું છે એ જ આપણને ખબર ના હોય, અને પછી આપણે કરંટ અફેર્સમાં વાંચીએ કે અચ્છા, પછી આપણે ગૂગલ કરીએ ઓર કે શું છે રેપો રેટ, પછી છૂટાછવાયા ટોપિક્સ આપણે વાંચીએ બેઝિકલી ઇકોનોમિક્સના. ઇટ્સ બેટર કે તમે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં તર્ક વિતર્ક સાથે ભણી રહ્યા છો ઇકોનોમિક્સ, અને પછી કરંટ અફેર્સ સાથે કનેક્ટ કરો છો. જેમ કે વિઝનનું મંથલી મેગેઝિન આવે છે, રાઈટ? તો મંથલી મેગેઝિનની અંદર એવા સેક્શન જ હોય છે કે પોલિટી, ઇકોનોમિક્સ, પછી એન્વાયરમેન્ટ, એ રીતે અલગ અલગ ટોપિક હોય છે. તો યુ સી કે એકવાર તમારા પોલિટી અને ઇકોનોમિક્સ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પછી એ વાંચવું બહુ ઇઝી થઈ જશે. બધું કનેક્ટ કરી શકશો તમે સબ્જેક્ટ પર સીધું. ઓકે,